મંદિર અને ગબ્બર પર્વતને જોડવા 2.5 કિલોમીટરનો નવો વૈકલ્પિક શક્તિપથ બનશે। યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના વિકાસના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 3 ફેઝમાં થનારી આ કામગીરીમાં પ્રથમ તબક્કામાં 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ વોકવે બનશે, જે પછી શક્તિદ્વારથી ગબ્બર કોરિડોરનું કામ પૂર્ણ કરવામાં આવશે, જેના માટે સરકારી વિભાગોની મિલકતો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। પાલનપુર આબુ રેલવે ટ્રેક પર ન્યૂ પાલનપુર કરજોડા રેલવે સ્ટેશને શુક્રવારે રાત્રે ટ્રેનના ગેસના કન્ટેનરમાંથી ગેસ લીકેજ થતા અફરાતફરી મચી જવા પામી હતી, જ્યાં દોડી ગયેલી પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમે 6.5 કલાક સુધી ગેસ કુલિંગની કામગીરી કરી હતી। દરમિયાન સાણંદથી આવેલી ટેકનિકલ વિભાગની ટીમે ગેસ લીકેજ કર્યા હતા, જે બાદ ટ્રેન આગળ વધી હતી। અમીરગઢના બંધ આરટીઓ કચેરી આગળ ઉભેલા ટ્રેલર પાછળ ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને અમીરગઢ પોલીસ દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે। કાંકરેજ તાલુકાના ઉણ ગામે શ્રી હટેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણ નિમિત્તે 6 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સિહોરી રાજપૂત 11ની ટીમનો વિજય। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના ઉણ ગામના વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા શ્રી હટેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણ નિમિત્તે વિશેષ કરી 6 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેચનું આયોજન થતાં 18 આલમના ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળી હતી। સામાજિક, શૈક્ષણિક અને રાજકીય મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવાની ડીસાના ધારાસભ્ય સહિત પાલિકાના ભાજપના જ કેટલાક સભ્યોની મેલી મુરાદ સામે બ્રહ્મ સમાજ ખફા થયો છે। ડીસામાં આજે બ્રહ્મ સમાજે સ્થાનિક ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કરી એકત્રિત થયેલા બ્રહ્મ સમાજે પાલિકા પ્રમુખ તરીકે સંગીતા દવેને હટાવવા માટેના ધારાસભ્યો દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવા સાથે સંગીતાબેનને ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે ના હટાવવાની માંગ કરી છે। જો તેઓને હટાવશે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે તેમ જણાવ્યું હતું। વાવ તાલુકાના છેવાડે રણની કાંધીએ આવેલા રાધાનેસડા ગામે ખેડૂતોને સિંચાઈ માટે કેનાલનું પાણી 1 માસથી મળતું નથી, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। જ્યાં નર્મદા કેનાલના અધિકારીઓને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યો હતો, તેમજ કોરી ધાકોર કેનાલમાં બળતણકારી રોષ ઠાલવ્યો હતો। વાવની આકોલી બ્રાન્ચમાંથી નીકળતી રાધાનેસડા માઇનોર કેનાલમાં 1 માસથી ખેડૂતોને પાણી મળતું નથી। કેનાલ કોરી ધોકાર પડી છે, જેને લઈ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જ્યાં શનિવારે ખેડૂતોએ કેનાલ ઉપર ભેગા થઈ કેનાલમાં બળતણ કર્યું હતું, તેમજ ઢોલ વગાડી અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળાના ઉબડ-ખાબડ રોડને લઈ રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી પડતી હતી, જેને પગલે અવારનવાર અકસ્માતની ઘટનાઓ અને ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવતી હતી, જેને લઈ નગરપાલિકા દ્વારા રોડની કામગીરી શરૂ કરાતા શનિવારના બપોરના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું। વલસાડ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે, જેની શરૂઆતમાં રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના નિવાસ સ્થાને સૌપ્રથમ સ્માર્ટ મીટર લગાવી અને લોકોને પ્રેરણા આપી છે। વાપીમાં કનુભાઈ દેસાઈના નિવાસ સ્થાન પર તેમના ધર્મપત્નીએ કુમકુમ તિલક લગાવી અને સ્માર્ટ મીટર લગાવ્યું હતું। આ પ્રસંગે વીજ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત અભિયાન શરૂ કરવામાં આવ્યું। દિવાળીના તહેવારો બાદ ગુજરાતીઓ જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય તો તે છે ઉત્તરાયણનો તહેવાર। જો કે ઉત્તરાયણના તહેવાર પહેલા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। જો તમે આ જાહેરનામાનો ભંગ કરશો તો તમારે ઉત્તરાયણના દિવસે પણ પોલીસ સ્ટેશન જવાનો વારો આવી શકે છે। પોલીસ કમિશનર દ્વારા ચાઇનીઝ દોરી, તુક્કલ વેચવા પર તેમજ ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો છે। આ સાથે ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો। પાટણમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર દ્વારા ₹1.20 લાખમાં નીરવ મોદીને વેચાણ કરેલું બાળક બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ગામની સંસ્કાર હોસ્પિટલમાં ફેબ્રુઆરી મહિનામાં જન્મ થયેલ આ બાળકને હોસ્પિટલમાં જ કામ કરતા રૂપસી ઠાકોર દ્વારા શિલ્પા ઠાકોરને આપ્યું હતું। શિલ્પા ઠાકોરે બાળકને સુરેશ ઠાકોરે આપતા સુરેશ ઠાકોરે ₹1.20 લાખમાં નીરવ મોદીને વેચ્યું। આ મામલે પોલીસે રૂપસી ઠાકોરની પણ ધરપકડ કરી લીધી છે, જેના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે।